વિસ્તારમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા તથા દાતાઓના સહયોગથી જય જલારામ ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાઈ। હાલમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે તારીખ 7/4/2025ના રોજ જીવદયા ફાઉન્ડેશન દ્વારા તથા રામ ભરોસે દાતાશ્રીઓના સહયોગથી પાલનપુર એરોમા સર્કલ અમદાવાદ હાઈવે પેટ્રોલ પંપ પાસે જ્યાં હજારો લોકોની અવરજવર રહેતી હોય છે, કાળઝાળ ગરમીમાં પાણીની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે, તે હેતુથી જય જલારામ ઠંડા મિનરલ પાણીની પરબ સેવાભાવી મિત્રો અને જીવદયા ફાઉન્ડેશનના ટીમ હસ્તે ખુલ્લી મુકાઈ। જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા પાણીની પરબનું સારી રીતે સંચાલન કરવામાં આવે છે। ઉદ્ઘાટક પ્રસંગે જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ શ્રી ઠાકોરદાસ ખત્રી, મનીષભાઈ પરમાર, પિંકીબેન, ડોક્ટર રવિ સોની, મનોજભાઈ ઉપાધ્યાય, હાઈકોર્ટના વકીલ પિંકીબેન, રમેશભાઈ સોની, વકીલ કલ્પેશભાઈ કે કુમાર, સાગરભાઈ માળી, તરુણભાઈ ગુરાણી, પરાગભાઈ સ્વામી, દિનેશભાઈ શર્મા, પૂરવ મોદી, અશોકભાઈ પઢિયાર, સોનુભાઈ રેડિયમવાળા, અભય રાણા સહિત સેવાભાવી વ્યક્તિઓ હાજર રહી અભિનંદન પાઠવ્યા। બ્યુરો રિપોર્ટ ઠાકોરદાસ ખત્રી, પાલનપુર।